દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વર્ધમાન 24 ન્યૂઝ. વર્ધમાન 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, લાઇક અને શેર કરો. લખતર તાલુકાના ઇંગરોળી ગામના મફતિયાપરામાં રહીશો લો પાવરથી પરેશાન. લખતર તાલુકા કોંગ્રેસ સમિતિ ઓબીસી તાલુકાના પ્રમુખ અને ગ્રામજનોના વધારે કેપેસિટીનું ટીસી આપવા માંગ કરાઈ. સરકાર દ્વારા જ્યાં જ્યાં મફતિયાપરા વિકસાવવામાં આવ્યા છે ત્યાં તેમને ભગવાન ભરોસે છોડી દેવામાં આવ્યા છે હોય તેવા ઘાટ સર્જાતો હોવાનું મફતિયાપરામાં વસવાટ કરતા લોકો લાગી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ જ્યારે ચૂંટણી આવે ત્યારે રાજકીય પક્ષ પહેલાં વાયદા કરવા આવી જાય છે, તેમને વિશ્વાસ લેવામાં આવે છે, ત્યારબાદ ચૂંટણીને આગલે દિવસે ભજીયા, દેશી ઇંગ્લિશ દારૂ રૂપિયા લઈને પહોંચી જાય છે. ત્યારે લાચાર મફતિયાપરા વાસીઓને ખબર છે કે સુવિધા મળવાની નથી જ, પછી અત્યારે જ આપે છે તે લઈ લો. ત્યારે મફતિયાપરા વિસ્તારના લોકો કમને પણ જાગૃત નેતાઓ દ્વારા આપવામાં આવેલ વસ્તુને મત આપે છે અને બીજી ચૂંટણી સુધી રાહ જોઈ. ત્યારે લખતર તાલુકાના ઇંગરોળી ગામના પરા વિસ્તારમાં લો પાવરનો પ્રશ્ન રહેતો હાલની ગરમી અને બફારામાં ત્રણેયમાં પોકારી ગયા છે. ત્યારે લખતર તાલુકા કોંગ્રેસ સમિતિ ઓબીસી તાલુકા પ્રમુખ શ્રી બિજરાજ ખાન મલેક અને ગ્રામજનો દ્વારા મોટી કેપેસિટીનું ટીસી મૂકવામાં માંગ કરવામાં આવી હતી. ત્યારે રાત્રે બળી ગયેલ ટ્રાન્સફોર્મર બીજા દિવસે બપોર પછી બદલાવાનું હોવાનું જણાવી ગ્રામજનો દ્વારા રોષ ભરાઈ વિડીયો વાયરલ કરવામાં આવતા લખતર તાલુકામાં ચકચાર મચી જવા પામ્યો છે. રિપોર્ટર વિજય જોશી, લખતર, વર્ધમાન ન્યૂઝ.